बेटा अपना आटला पीरियडों में આપણે પાઘડીનું મૂલ્યાંકન પ્રકરણ પૂરું કર્યું। આજે અમે તમને પાઘડીના હોમવર્કના દાખલાઓ ફોટા પાડીને મોકલશું। બધાના 4-4 દાખલાઓ છે। પાઘડીની પદ્ધતિ 4 હતી બેટા। 4 पद्धतिना दाखला अमे 16 मोकलावीए छीए। रोज 3-4 3-4 5 करजो। आज चेप्टर शुरू करूँ छूँ भागीदारी पेढ़ीनुं पुनर्गठन। भागीदारी पेढ़ी तमने ख्याल छे ओछामां ओछा 2 भागीदार वधारेमां वधारे 50 भागीदार। आ भागीदारी पेढ़ी में तमने ख्याल है कि लेखित करार पत्र लखवू जरूरी है। अने करार पत्र में शू शू लखाय छे एने मैं तमने समझाव्युं तो एने कहेवाय जोगवाई। तो आ भागीदारी पेढ़ीना अमुक वर्ष पछी बधा भागीदारोनी सहमति थी भागीदारी पेढ़ीनुं पुनर्गठन करवामां आवे छे। आ पुनर्गठन करवानुं कारण पाका सरवैयामां मूडी देवा बाजू रहेली अनामतो अने देवा एटले के जवाबदारी आने मिलकत लेना बाजू रहेली मिलकतों अने भागीदारी पेढ़ीनुं नफा नुकसाननुं प्रमाण। हूँ प्रथम पॉइंट बोलूँ छूँ कि पुनर्गठन बधा भागीदारोनी सहमति थी पुनर्गठन ज्यारे करवामां आवे छे त्यारे प्रथम नफा नुकसाननुं प्रमाण बदलावुं। बधा भागीदारों ज्यारे पेढ़ीनी शरूआत करी होय त्यारे पहलो ज पॉइंट नक्की होय छे कि आपणे बधाए नफा ने खोटना भाग केवी रीते पाड़वा। तो आज खोट ने नफाना भाग पाड़वाना होय ने बोलाय छे तमने ख्याल छे नफा नुकसाननुं प्रमाण। तो नफा नुकसाननुं प्रमाण बदलावुं तेमांथी पॉइंट उपस्थित थाय बेटा। नफा नुकसानना प्रमाण बदलाववाथी कोई भागीदार ने त्याग थाय कोई भागीदार ने लाभ थाय। पहला नफा नुकसाननुं प्रमाण एवुं हतुं मानो के 3 भागीदार छे तो प्रमाण हतुं सरखा प्रमाणमां एटले के 1:1:1। हवे प्रमाण जो बदलाय दाखला तरीके 2:1:1 तो प्रथम भागीदार ने बेटा लाभ थयो छे अने बाकीना 2 भागीदार ने नुकसान थयुं छे एटले के एने त्याग थयो छे। तो पहला हूँ तमने नफा नुकसाननुं प्रमाण बदलावुं। तो आ नफा नुकसाननुं प्रमाण बदलवाथी कोई भागीदार ने लाभ थाय कोई भागीदार ने त्याग थाय के कोई भागीदार ने त्याग ने लाभ पण न थाय। टूंकमां एनी स्थिति यथावत रहे एने नुकसाने न जाय अने लाभ पण न थाय। एटले के प्रथम नफो मळतो तो अने नफा नुकसाननुं प्रमाण बदलाव्युं। बदलावाथी एने
નફામાં કોઈ ફેરફાર થતો નથી, એટલે કે એને પહેલાં પણ એટલો નફો મળતો હતો અને પ્રમાણ બદલાવવાથી ભવિષ્યમાં પણ એટલો જ નફો મળશે. તો આ નફા નુકસાનનું પ્રમાણ બદલાવવું. બીજું, પાકા સરવૈયામાં રહેલી મિલકતો અને દેવા. દેવા એટલે જવાબદારી. આ મિલકત અને દેવાની ફેર આંકરણી કરતા, ફેર આંકરણી એટલે પુનઃ મૂલ્યાંકન. આ ફેર આંકરણી કરતા, પુનઃ મૂલ્યાંકન કરતા એટલે કે મિલકત અને દેવાની નવી કિંમત આંકવી. તો મિલકત અને દેવાની નવી કિંમત આંકવામાં આવે તો તેમાં કાં મિલકતમાં વધારો થાય ને કાં મિલકતમાં ઘટાડો થાય. કાં દેવામાં એટલે કે જવાબદારી કરજ એમાં વધારો થાય અથવા ઘટાડો થાય. તો આ મિલકત અને દેવા ના વધારાના ઘટાડાની એક અસર ફરીથી બોલું, મિલકતના વધારા અને ઘટાડાની, દેવાના વધારા અને ઘટાડાની એક અસર પુનઃ મૂલ્યાંકન ખાતા પર થાય છે. આનું બીજું નામ છે નફા નુકસાન હવાલા ખાતું. એટલે મેં સમજાવ્યું તમને કે પુનઃગઠન કરતા ભાગીદારી પેઢીનું પુનઃગઠન કરતા પ્રથમ નફા નુકસાનનું પ્રમાણ બદલાવે તો કોઈ ભાગીદારને લાભ થાય, કોઈ ભાગીદારને ત્યાગ થાય. બીજું, મિલકત અને દેવાની ફેર આંકરણી કરતા, મિલકત અને દેવાની ફેર આંકરણી કરતા મિલકતમાં વધારો થાય કાં મિલકતમાં ઘટાડો થાય, અથવા દેવામાં વધારો થાય અને ઘટાડો થાય. તો આ વધારા ઘટાડાની એક અસર પુનઃ મૂલ્યાંકન ખાતા પર નાખવામાં આવે છે. પુનઃ મૂલ્યાંકન ખાતાને ઘણા લોકો નફા નુકસાન હવાલા ખાતું પણ કહે છે. MCQ છે બેટા, મોસ્ટ IMP, વધારે પૂછાય છે. તો શું? તો કે મિલકતના વધારા અને દેવાના વધારા ઘટાડાની એક અસર કયા ખાતા પર નાખવામાં આવે છે? તો એ ખાતાનું નામ શું છે બેટા? પુનઃ મૂલ્યાંકન ખાતું.
તો આ પુનઃમૂલ્યાંકન ખાતાનું બીજું નામ નફા નુકસાન હવાલા ખાતું. તો આમ પુનઃમૂલ્યાંકન ખાતું એક મહત્વનું ખાતું છે. દાખલા એના નથી પૂછાવાના. આ હું MCQની વાત કરું છું કે મિલકતના અને દેવાના વધારા ઘટાડાની એક અસર કયા ખાતા પર નાખવામાં આવે છે? તો કે પુનઃમૂલ્યાંકન ખાતા પર. તો એની બીજું નામ શું છે ખાતાનું? તો કે નફા નુકસાન હવાલા ખાતું. તો આમ પ્રથમ આજે હું તમને સમજાવું છું નફા નુકસાનનું પ્રમાણ બદલવાથી કોઈ ભાગીદારને ત્યાગ થાય, કોઈ ભાગીદારને લાભ થાય. ત્યાગ એટલે શું? તો કે કોઈ પણ ભાગીદારને પહેલા નફો મળતો હતો, એના કરતા અત્યારે નફો ઓછો મળશે. ત્યાગ એટલે કોઈ ભાગીદારને પ્રથમ નફો વધુ મળતો હતો, જ્યારે નફા નુકસાનનું પ્રમાણ બદલવાથી હવે નફો ઓછો મળશે. તેને ત્યાગ કહે છે. કોઈ ભાગીદારને પહેલા નફો વધુ મળતો હતો ને હવે નફા નુકસાનનું પ્રમાણ બદલવાથી નફો ઓછો મળશે. તો આ નફો ઓછો મળવાથી તેને ત્યાગ થયો કહેવાય, નુકસાન થયું કહેવાય. તો આ ત્યાગનું સૂત્ર છે. ત્યાગ સૂત્ર બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂનો ભાગ માઇનસ નવો ભાગ. પરંતુ આમાં નોંધ છે બેટા, જો જવાબ ઋણમાં આવે ત્યારે તે ભાગીદારને લાભ થયો ગણાય. ક્યારે? કે જો તમે ત્યાગનું સૂત્ર મૂક્યું છે કે જૂનો ભાગ માઇનસ નવો ભાગ, તો આ સૂત્ર મૂકીને છેલ્લે જવાબ આવે એ પણ બાદમાં આવે, ઋણમાં આવે, તો તમે સૂત્ર બેટા કયું મૂક્યું હતું? ત્યાગનું.
તો તે ભાગીદારને ત્યાગ થયો ન ગણાય. તે ભાગીદારને લાભ થયો ગણાય. ફરીથી બોલું કે ત્યાગનું સૂત્ર મૂક્યું અને જવાબ ઋણમાં એટલે કે માઇનસમાં આવે તો બેટા તમે સૂત્ર કયું મૂક્યું હતું? ત્યાગનું. તેનો વિરુદ્ધ જવાબ શું કહેવાય? તો કે લાભ. તો તેને લાભ શબ્દ લખવો. બેટા જવાબ ત્યાગ લાભમાં શબ્દોમાં વર્ણવવું જરૂરી છે. એ જ જવાબ છે, એમને નહીં મૂકતા. નહીતર 3 માર્કનો દાખલો 1 મિનિટમાં થાય છે અને 3 ગુણ તમને નહીં મળે. કારણ કે તમે જવાબ નથી લખ્યો. ખાલી તમે આંકડામાં જવાબ લખ્યો છે પણ શબ્દમાં નથી લખ્યો. એ આંકડા શબ્દમાં વર્ણવતો નથી. શબ્દમાં જવાબ જોઈએ છે કે આને શું છે. તો ત્યાગનું સૂત્ર, ત્યાગ એટલે પ્રથમ ભાગીદારી પેઢીમાં કોઈ પણ ભાગીદારને નફો મળતો તો હવે ભાગીદારી પેઢીનું પુનઃગઠન કરતા નફા નુકસાનનું પ્રમાણ બદલાવતા હવે તે ભાગીદારને નફો ઓછો મળશે તો તે ભાગીદારને ત્યાગ થયો ગણાય. તો ત્યાગનું સૂત્ર છે જૂનો ભાગ માઇનસ નવો ભાગ. અને હા, મેં નીચે નોંધ લખી છે કે ત્યાગનું સૂત્ર મૂકી અને હવે આપણે જવાબ શોધો. અને જવાબ ઋણમાં આવે, માઇનસમાં આવે તો તે ભાગીદારને લાભ થયો ગણાય. કારણ આપણે સૂત્ર કયું મૂક્યું હતું? ત્યાગનું સૂત્ર. તો ત્યાગનું સૂત્ર મૂક્યું હતું ને જવાબ ઋણમાં આવ્યો તો તેને ત્યાગની વિરુદ્ધમાં શું બોલાય? તો કે લાભ બોલાય. તો તેને લાભ થયો છે ગણાય. તો આ પ્રથમ મેં વાત કરી ત્યાગની કે નફા નુકસાનનું પ્રમાણ બદલાવતા કોઈ ભાગીદારને પ્રથમ નફો મળતો તો તેના કરતા પ્રમાણ બદલવાથી હવે નફો ઓછો મળશે. માટે તેને ત્યાગ થયો ગણાય. હવે વાત મારે કરવી છે બેટા લાભની.
લાભ એટલે શું, ત્યાગની વિરુદ્ધમાં છે એ સમજી શકાય. લાભ એટલે પ્રથમ કે ભાગીદારી પેઢીમાં કોઈ પણ એક ભાગીદારને નફો મળતો તો હવે પેઢીનું પુનઃ ગઠન કરતા હવે નફો વધુ મળશે પ્રમાણ બદલવાથી. તો પ્રમાણ ક્યારે બદલ્યું? પેઢીનું પુનઃગઠન થયું, ફેર આકરણી, નવી કિંમત, નવી સ્થિતિએ. તો નફા નુકસાનનું પ્રમાણ બદલવાથી કોઈ પણ ભાગીદારને હવે નફો વધુ મળશે તો તે ભાગીદારને લાભ થયો ગણાય. લાભ એટલે લખું છું, લાભ એટલે કોઈ ભાગીદારને પ્રથમ નફો મળતો હતો, હવે નફા નુકસાનનું પ્રમાણ બદલવાથી ભાગીદારને નફો વધુ મળશે ત્યારે તે ભાગીદારને લાભ થયો ગણાય. ફરીથી બોલું, લાભ એટલે ભાગીદારી પેઢીમાં કોઈ પણ ભાગીદારને નફો મળતો હતો, હવે પેઢીનું પુનઃગઠન કરતા નફા નુકસાનનું પ્રમાણ બદલવાથી નફો વધુ મળશે. તો નફો વધુ મળશે તો તે ભાગીદારને લાભ થયો ગણાય. તો બેટા લાભનું સૂત્ર છે લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ, એટલે કે ત્યાગના સૂત્રની વિરુદ્ધ લાભનું સૂત્ર.
લાભ લાભનું સૂત્ર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. નવો ભાગ બાદ જૂનો ભાગ, જેમાં આપણે ત્યાગના સૂત્રમાં નીચે નોંધ મારી કે જો જવાબ ઋણમાં આવે ત્યારે તે ભાગીદારને વિરુદ્ધ જવાબ આવ્યો ગણાય. તે જ નોંધ અહીંયા લાગુ પડે છે. નોંધ, જો જવાબ ઋણમાં આવે ત્યારે તે ભાગીદારને ત્યાગ થયો ગણાય. તો આ ત્યાગ અને લાભનું સૂત્ર હવે જે પોઈન્ટ બોલવાનો હતો એ હવે બોલું છું. બેટા, સૂત્ર ત્યાગનું મૂકો તોય શું અને લાભનું મૂકો તોય શું? ગમે તે સૂત્ર મૂકો, જવાબ બદલાતો નથી. ગમે તેવી રકમ લો અને ત્યાગ અને લાભનું સૂત્ર મૂકી ત્યાગ લાભ શોધો. દાખલાનો જવાબ બદલાતો નથી. જવાબ જે આવે છે તે જ મળવાનો છે, જવાબ બદલવાનો નથી. કારણ જોઈ લ્યો બેટા, નોંધને સૂત્ર જેવો. અહીંયા જૂનો ભાગ માઇનસ નવો ભાગ છે ને અહીંયા નવો ભાગ માઇનસ જૂનો ભાગ છે. અને નીચે નોંધ મારેલી જુઓ બેટા, કોઈ જવાબમાં ફેર પડતો નથી, જવાબ બદલાવાનો નથી. માટે ત્યાગ અને લાભ આ પ્રકરણમાં 99.99% ત્યાગ અને લાભના દાખલા જ પૂછાય છે. આપણી પાસે કદાચ બોર્ડના પેપર હશે, તમારી પાસે જોઈ લેજો બેટા. 3 ગુણનો દાખલો છે આ. 1 મિનિટમાં દાખલો થાય. પણ મેં કહ્યું એમ જવાબ લખતા ભૂલતા નહીં. હા, શબ્દમાં જવાબ કે આને ત્યાગ થયો છે કે લાભ થયો છે તે લખવાનું ભૂલાય નહીં ખાસ. માટે આ ત્યાગ અને લાભ નોંધ મારી છે. ફરીથી બોલું બેટા કે ભાગીદારી પેઢીનું પુનઃગઠન. પુનઃગઠન એટલે ભાગીદારી પેઢીમાં બધા ભાગીદારોની સહમતિથી પાકા સરવૈયાની સ્થિતિ. તમને ખબર છે, પાકું સરવૈયું તે આર્થિક પરિસ્થિતિનું વર્ણન કરે છે. તો આ પેઢીનું પુનઃગઠન કરવાથી
નફા નુકસાનનું પ્રમાણ બદલાય છે. નફા નુકસાનનું પ્રમાણ બદલાય છે. તો નફા નુકસાનના પ્રમાણ બદલવાથી કોઈ ભાગીદારને ત્યાગ થાય છે, કોઈ ભાગીદારને લાભ થાય છે. બીજું, મિલકત અને દેવા. મિલકત અને દેવાની ફેર આકરણી, પુનઃ મૂલ્યાંકન, નવી કિંમતે મિલકત અને દેવા આંકવા. તો આ મિલકત અને દેવા નવી કિંમતે આંકવામાં આવે તો તમને ખ્યાલ છે બેટા, કાં મિલકત ને દેવામાં વધારો થાય ને કાં ઘટાડો થાય. તો પ્રથમ પોઈન્ટ હતો કયો? તો કે નફા નુકસાનનું પ્રમાણ બદલાવવું. એક મગજમાં રાખજો બેટા, બધું મેં પહેલા પ્રથમ બોલ્યો હતો, બધા ભાગીદારોની સહમતિથી. તો મિલકત અને દેવાની ફેરા કરણી, પ્રમાણ બદલવાથી લાભ અને ત્યાગ થાય. અને મિલકતની અને દેવાની ફેરા કરણી કરતા મિલકતમાં વધારો થાય કે ઘટાડો થાય. આ વધારા ઘટાડાની એક અસર પુનઃ મૂલ્યાંકન ખાતા પર થાય છે. ધ્યાન રાખજો, મિલકત અને દેવાના વધારા ઘટાડાની એક અસર થાય ને થાય. કયા ખાતા પર થાય છે? પુનઃ મૂલ્યાંકન ખાતા પર થાય છે. ઘણા લોકો પુનઃ મૂલ્યાંકનને ખાતાને પુનઃ મૂલ્યાંકન ખાતાને નફા નુકસાન હવાલા ખાતું પણ કહે છે. આ નફા નુકસાન હવાલા ખાતું, આ બંને હું પોઈન્ટ બોલ્યો છો તે ખાસ મોસ્ટ ટાઈમ BMCQ છે બેટા. તે એક અસર પુનઃ મૂલ્યાંકન ખાતા પર થાય છે. બીજું, પુનઃ મૂલ્યાંકન ખાતાનું નામ નફા નુકસાન હવાલા ખાતું. તો પ્રથમ આપણે નફા નુકસાનનું પ્રમાણ બદલવાથી કાં ત્યાગ થયો છે ને કાં લાભ થયો છે. બીજો પોઈન્ટ, મિલકત અને દેવાની ફેરા કરણી. તો આ મિલકત અને દેવાની ફેરા કરણી કરતા મિલકત અને દેવા, દેવા એટલે જવાબદારી, જવાબદારી એટલે કરજ. મિલકત અને દેવાની ફેરા કરણી કરતા કાં મિલકતમાં વધારો થાય અથવા મિલકતમાં ઘટાડો થાય. તો આ વધારા ઘટાડાની એક અસર પુનઃ મૂલ્યાંકન ખાતા પર થાય. પુનઃ મૂલ્યાંકન ખાતાનું બીજું નામ નફા નુકસાન હવાલા ખાતું. હા, ત્યાગ લાભમાં ધ્યાન રાખજો બેટા, કોઈ પણ સૂત્ર મૂકવાથી ત્યાગનું મૂકો તોય શું, લાભનું મૂકો તોય શું, જવાબ બદલાતો નથી. બીજું, કોઈ ભાગીદારને જવાબ 0 આવ્યો તો ત્યાં બેટા ત્યાગે લખવાનું નથી ને લાભે લખવાનું નથી, કંઈ લખવાનું નથી. કારણ કે એને જવાબ 0 છે, એટલે કે એને લાભે થયો નથી અને ત્યાગે થયો નથી. એટલે ત્યાં શબ્દરૂપી લાભ કે ત્યાગ લખવાનો નથી, કંઈ પણ લખવાનું નથી.
પુનઃમૂલ્યાંકન ખાતું મિલકતની એક અસર પુનઃમૂલ્યાંકન ખાતા પર થાય છે. પુનઃમૂલ્યાંકન ખાતાનું બીજું નામ છે નફા નુકસાન હવાલા ખાતું. આ નફા નુકસાન હવાલા ખાતું કોઈ પણ મિલકત અને દેવાની. એમાં પહેલો પોઈન્ટ, મિલકતનો વધારો ખાતાની જમા બાજુ. બીજું, મિલકતનો ઘટાડો ખાતાની ઉધાર બાજુ પર આવે. મેં તમને અત્યારે મોસ્ટ 2-3 MCQ કીધા, બેટા ધ્યાન રાખજો કે મેં કેટલી વખત બોલ્યો, ફરીથી બોલું છું. પુનઃમૂલ્યાંકન ખાતાનું બીજું નામ નફા નુકસાન હવાલા ખાતું. મિલકતના વધારાની ઘટાડાની, દેવાના વધારા ઘટાડાની એક અસર પુનઃમૂલ્યાંકન ખાતા પર થાય ને થાય. છેલ્લી વાત બેટા, હવે ભાગીદારી પેઢીમાં મૂડી દેવા બાજુ તમને ખબર છે, પાકું સરવૈયું એટલે પેઢીની આર્થિક પરિસ્થિતિનું દર્શન કરાવે છે, આર્થિક પરિસ્થિતિ વર્ણવે છે. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડી અનામતો અને નીચે જવાબદારી હોય છે દેવાની કરજ. તો મૂડીની નીચે જે છે એને અનામત કહેવાય. કોઈ અનામતને ભંડોળ બોલે, કોઈ ફંડ બોલે. આ મેં ખાસ વધારે સમજાવ્યું હતું. નહીં વહેંચાયેલો નફો, બધા ભાગીદારો પેઢીનો વર્ષના અંતનો નફો નહીં વહેંચતા, પૂરેપૂરો નહીં વહેંચતા, થોડી રકમ અનામત તરીકે રાખે. દાખલા તરીકે આપણી બેનના લગ્ન હોય ને પપ્પા એનામાંથી દર વર્ષે થોડી રકમ અનામત તરીકે રાખે, એને કહેવાય લગ્ન અનામત ફંડ. તો હવે પેઢીનું પુનઃગઠન કરવાથી આ બધી અનામતો, આ બધી ફંડ, આ બધા ભંડોળો ભાગીદારો નફા નુકસાનના જૂના પ્રમાણમાં, મગજમાં રાખજો બેટા, ભાગીદારી પેઢીમાં એમ કોઈ પણ ઉલ્લેખ હોય કે કયા પ્રમાણમાં વેચવો, તો હંમેશા જૂના પ્રમાણમાં જ વેચાય. તો અનામતો બોલો તો તે, ભંડોળ બોલો તો તે, ને ફંડ બોલો તો તે, આ બધી જમા બાકી છે, કારણ કે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ હોય છે. તો આ ફંડ, અનામત કે ભંડોળ પેઢીનું પુનઃગઠન કરવાથી આ અનામતો બધા ભાગીદારો વહેંચી લે છે. વહેંચી લે છે એટલે મેં 11મા ધોરણમાં સમજાવ્યું હતું. મૂડી ખાતાની બાકી જમા, મૂડી ખાતે જમા કરવાથી મૂડી વધે, તો અનામતોથી બધા ભાગીદારોની મૂડીમાં વધારો થાય છે. તો આની બેટા બધાની આ અનામતોનું નામ જુઓ બેટા. નફા નુકસાન ખાતાની બાકી એટલે કે જમા બાકી, મૂડી દેવા બાજુ હોય એટલે એની ત્રીજો MCQ એકત્રિત નફો બોલાય, ભેગો થયેલો નફો. બીજી અનામત સામાન્ય અનામત, ત્રીજી અનામત અનામત ભંડોળ, ચોથી અનામત કારીગર અકસ્માત વળતર ભંડોળ. બેટા આનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે એક દેવાનું નામ છે, કામદાર નફા ભાગ ભંડોળી કરજ છે, દેવું છે. CPF જેવું છે, લાંબે ગાળે ચૂકવાતું ફંડ, GPF જનરલ પ્રોવિડન્ટ ફંડ. તો આ કારીગર, કદાચ કારીગરને હાથ આવી જાય ને એક્સિડન્ટ અકસ્માત બને અને કારીગર કે કોઈ પણ કર્મચારી કોર્ટમાં દાવો માંડે, ત્યારે ચૂકવવાની, દાવો હારી જાય ત્યારે ચૂકવવાની દાવાની રકમ આપણી પાસે ન હોય તો આ ફંડમાંથી ચૂકવી શકાય. ને પાંચમું આકસ્મિક અનામત. આ 5 અનામતો મેં લખી છે.
આ પાંચે અનામતોની એક જ આમનોંધમાં પતી જાય. અનામતો ખાતે ઉધાર, તે રામના મૂડી ખાતે જમા, તે શ્યામના મૂડી ખાતે જમા. ભાગીદારની મૂડીમાં વધારો થાય છે. ફરીથી કહું બેટા, અનામત બોલો તોય તે, ભંડોળ બોલો તોય તેને. પણ આ એટલા માટે ભાર આપું છું કે આની પછવાડે કોક અનામત લખે છે, કોક ભંડોળ લખે છે, કોક ફંડ લખે છે. ફરીથી એક પોઈન્ટ કહું, નફા નુકસાનની આ જમા બાકી છે ને એકત્રિત નફો કહેવાય. પણ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ સૌ નીચે હોય, સાવ નીચે, એને કહેવાય કઈ મિલકત બેટા? અવાસ્તવિક મિલકત. મિલકત છે. મેં વાત કરી હતી કે હચ કંપની ને વોડાફોને ખરીદી, તો આ વોડાફોનને ભારતમાં કોઈ જાણતું નહોતું કે નેટવર્કની કંપની છે આ. તો આ વોડાફોને દરેક ચેનલોમાં જે નાના ઓલા ગલુડિયાની અહીંથી અંદર જાય ને બહાર નીકળે એવી જાહેરાતો 15-15 મિનિટે, 10-10 મિનિટે, વિશ્વ કપ ક્રિકેટના બધા ઉપર બોર્ડ વોડાફોન વોડાફોન. આ જબરજસ્ત ખર્ચ કરેલો. તો આને ખર્ચ નથી બોલાતો, અવાસ્તવિક મિલકત બોલાય છે. કે આ જે પ્રચાર છે એ પબ્લિકના લાંબા ગાળા સુધી ને મગજમાં ઠોકી બેસાડવા માટેનો પ્રચાર છે. તો આ જે મોટા પ્રમાણમાં ખર્ચ કર્યો છે ને, જાહેરાત ખર્ચ ન બોલાય, જાહેરાત ઝુંબેશ ખર્ચ બોલાય. એટલે કે અવાસ્તવિક મિલકત. અવાસ્તવિક મિલકત એટલે એવી મિલકત કે આવી મિલકત વેચતા તેની કિંમત ઉપજતી નથી. એટલે કે મિલકત લેણા બાજુ સાવ નીચે હોય એને કહેવાય નફા નુકસાન ખાતી. તો આપણે બોલાઈશું તો કે ઉધાર બાકી. કારણ આ ક્યાં હોય? મિલકત લેણા બાજુ હોય. તેનું બીજું પણ નામ છે. શું નામ છે? એકત્રિત ખોટ, ભેગી થયેલી. આ નફા નુકસાનની જમા બાકી એને એકત્રિત નફો, આ ઉધાર બાકી એને એકત્રિત ખોટ. આજે બેટા પુનઃગઠનની થિયરી મેં સમજાવી સંપૂર્ણ. આવતા પિરિયડમાં શુક્રવારે અથવા ગુરુવારે હું આવું છું. આપણે દાખલા ગણશું અને એક જ મિનિટમાં દાખલો થઈ જાય છે. 3 ગુણ છે બેટા. પ્રથમ ભાગની અંદર સરળમાં સરળ ચેપ્ટર આ છે બેટા. કંઈ પણ પ્રશ્ન હોય તો મને ફોન કરજો, જયેશભાઈને ફોન કરજો. આજે અમે પાઘડીના ચેપ્ટરના હોમવર્કના દાખલા આપણી સમક્ષ મોકલાવીએ છીએ. અસ્તુ બેટા.